નમસ્તે દર્શક મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, ગુજરાત એટલે એક એવું રાજ્ય કે જેને કુદરતે ખૂબ સરસ મજાનો દરિયાઈ સંપત્તિ આપી છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આજે દરિયાઈ સંપત્તિની સાથે જેમને નિસ્બત છે એવા માછીમારો વિશે, દરિયાઈ ખેડૂતો વિશે અને એ દરિયાઈ મત્સ્ય ખેડૂતો એમને જે સહાય કરવામાં આવે છે એના વિશે આજે આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના વિશેની. તો આ યોજના શું છે, આ યોજનાના લાભ શું છે, કોણ લાભ લઈ શકે, કેવા પ્રકારના લાભ મળે, એ બધી માહિતી આજે આપણે લેવાના છીએ. અને આ માહિતી આપવા માટે ફિશરીઝ ભુજથી આપણી સાથે આસિસ્ટન્ટ ડાયરેક્ટર સુશ્રી સંગીતાબેન ભારદિયા આપણી સાથે છે, ઉપસ્થિત. આપણે એમને આવકારીએ. નમસ્તે બેન. નમસ્તે. આ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના એ શું છે? પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના એ ભારત સરકારની એક અમ્બ્રેલા યોજના છે. અમ્બ્રેલા યોજના એને એટલા માટે કહેવામાં આવે છે કે આપણી પાસે ગુજરાત છે એમાં 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે. એવી રીતે ભારતની અંદર પણ દરિયા કિનારો બધા રાજ્યોની અંદર અલગ અલગ રહેલો છે. હવે એમાં રિસોર્સિસ પણ અલગ અલગ છે, જેમ કે આંતરદેશી મત્સ્ય ઉદ્યોગ એટલે કે મીઠું પાણી, દરિયાઈ મત્સ્ય ઉદ્યોગ એટલે કે ખારું પાણી, આપણે દરિયો સૌ કોઈ જાણીએ છીએ, અને બ્રેકિસ વોટર એટલે કે બંનેનું મિક્સ હોય છે. આપણે જેને બેક વોટર કહીએ છીએ તે બ્રેકિસ વોટર, જેની સેલિનિટી મીડિયમ હોય છે, નથી મીઠું હોતું પાણી કે નથી ખારું હોતું. તે તમામ રિસોર્સિસ અવેલેબલ છે. એ તમામ રિસોર્સિસ છે એને સાથે રાખી અને બધા તમામ ઘટકો અને તમામ રિસોર્સિસ છે એને આપણે ઉપયોગ કરવા માટે એક અમ્બ્રેલા સ્કીમની યોજના છે આ, કે જેમાં માછીમારોની જે સર્વાંગી યોજનાઓ છે એને આવરી લેવામાં આવેલી છે. એટલા માટે એને અમ્બ્રેલા યોજના કહેવામાં આવેલી છે. ખૂબ સરસ મજાની આ યોજના છે અને આપ સૌ દર્શક મિત્રો એના વિશે જાણવું પણ ગમશે. તો આ આપણે વાત કરીએ, સંગીતાબેનને પૂછીએ આપણે કે મેડમ, આ જે યોજના છે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, આ કયા કારણોસર લેવામાં આવી? જો કે સરકાર દ્વારા તો ઘણી બધી યોજનાઓ આવતી હોય છે, પણ ખાસ કરીને આ યોજનાની આજે વાત કરીએ છીએ તો આ યોજના શા કારણે લેવામાં આવી છે? આપણે સૌ જાણીએ છીએ કે આપણે જ્યારે 2019-20ની અંદર આને આપણે આગળ ચર્ચા કરશું, આ યોજના છે એ લોન્ચ કરવામાં આવેલી છે ત્યારે કે જેમ કે કોરોના સમય હતો અને માછીમારોને ખૂબ જ આર્થિક નુકસાન ભોગવવું પડેલું હતું. તે સમયે આ યોજના છે એ લોન્ચ કરવામાં આવેલી હતી. એમાં મુખ્યત્વે એટલા માટે લાવવામાં આવેલી કે આપણે ગુજરાત છે એની અંદર 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે. હવે દરિયા કિનારો એટલો મોટો છે કે એક પંચમહાઉસ જેટલો દેશનો કુલ જે દરિયા કિનારો છે એટલો ભાગ ધરાવે છે. અને આપણે EEZ એટલે કે ઇકોનોમિક એક્સક્લુઝિવ ઝોન છે એવું ધરાવતું રાજ્ય છે આપણું ગુજરાત રાજ્ય છે. અને આપણું જે ઉત્પાદન છે એમાં આપણે 20% જેટલો ફાળો પણ નોંધાવ્યો છે. આપણે ઓલ ઓવર ઇન્ડિયાની સાપેક્ષમાં ગુજરાતનો આપણે 20% જેવો ફાળો પણ નોંધાવીએ છીએ. અને આપણી પાસે ભાંભરા પાણીની પણ ઘણો બધો 3.76 હેક્ટર જેટલી જમીનનો વિસ્તાર પણ રહેલો છે. નાના મોટા ઘણા બધા જળાશયો પણ રહેલા છે. આ તમામ જે વિપુલ તકો છે આપણી પાસે, જે રિસોર્સિસને ધ્યાનમાં લઈને, એ બધાને ધ્યાનમાં લઈ અને આ યોજના છે એ લાવવામાં આવેલી છે. આ યોજના સરસ મજાની આપણે વાત કરી કે આપણા દેશનો આટલો સરસ મજાનો જે કુદરતી નૈસર્ગિક સંપત્તિનો ભાગ આપણી પાસે છે અને એના વિકાસ માટે થઈ અને આ યોજના લાવવામાં આવી. તો આ યોજના ક્યારે અને કોના દ્વારા કયા સંજોગોમાં એ સ્થાપિત કરવામાં આવી અથવા તો જાહેર કરવામાં આવી, એના વિશે થોડી માહિતી આપો. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના છે આપણે શરૂઆત થઈ છે એની વર્ષ 2019-20માં, જ્યારે કોરોના સમય ચાલતો હતો. અગાઉ મેં આપને જાણ કરેલી એ જ રીતે. અને એની જાહેરાત છે આપણા વડાપ્રધાન જે તે સમયના નરેન્દ્રભાઈ મોદી તરફથી જાહેરાત કરવામાં આવેલી હતી અને માછીમારોના વિકાસ અને આર્થિક મજબૂતી માટે આ યોજના લાવવામાં આવેલી હતી. કોરોના કાળની વચ્ચે શરૂ થયેલી આ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અને આનો લાભ વધારે ને વધારે દરિયાઈ ખેડૂતો, મત્સ્ય ખેડૂતો સુધી પહોંચે એ બાબતે આજનો આ કાર્યક્રમ આપણે રજૂ કરી રહ્યા છીએ. ત્યારે આપણે આ યોજના માટે વાત કરીએ બેન કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે, કે કારણ કે કોઈ પણ યોજના શરૂ કરવામાં એના પાછળના જે કારણો હોય છે, તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે એના વિશે અમારા દર્શક મિત્રોને થોડી વાત કરો. આપણે જેમ કે ગુજરાત સરકારમાં સ્ટેટની પણ ઘણી બધી યોજનાઓ છે. આપણે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના સિવાયની પણ બીજી યોજનાઓની આપણે વાત કરીએ તો રાજ્યની ઘણી બધી યોજનાઓ છે જે ચાલુ યોજનાઓ જ છે. તેમાં માછીમારો માટે પણ ઘણી બધી યોજનાઓ છે. એ યોજનાઓની સાથે એક્સ્ટ્રા પેકેજ આપવા માટે આપણે જે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના છે એને લોન્ચ કરવામાં આવેલી હતી. એનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો
કે જે માછીમારો છે જે આર્થિક રીતે પછાત થઈ ગયેલા હતા અથવા જેને નુકસાન થયેલું હતું એનું આર્થિક અને સામાજિક જે લેવલ છે એનું ઊંચું લાવવા માટે હતું. તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પણ ઘણી બધી આપણે વિપુલ પ્રમાણમાં આપણી હાર્બર છે, જેટી છે, એ બધી જેટી છે એમને પણ વિકસાવવાનો એક મુખ્ય ઉદ્દેશ્ય હતો. વેલ્યુ ચેન છે, વેલ્યુ ચેનની આપણે વાત કરીએ, જેમ કે માલ છે દરિયામાંથી આવે છે પછી એને આપણે ચિલિંગમાં રાખીએ છીએ, ચિલિંગ વાહનની અંદર લઈ જઈએ છીએ, પછી એને પ્રોસેસિંગ સેન્ટર સુધી પહોંચાડીએ છીએ. તો એ જે સમયગાળો છે એ સમયગાળામાં માછલી ક્યાંય પણ બગડે નહીં એના માટે થઈ અને જેમ કે રેફ્રિજરેટેડ વ્હીકલ છે માછીમારોને આપીએ છીએ, જેથી કરીને જેવી માછલી મળી છે એવી જ ગુણવત્તાવાળી માછલી આપણે કાં તો એન્ડ પ્રોડક્ટ આપણે લાભાર્થી સુધી પહોંચાડી શકીએ અથવા જો એક્સપોર્ટ હોય તો આપણે આપણી કંપની સુધી સારી ગુણવત્તાવાળો માલ પહોંચાડી શકીએ. એના માટે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી ઊભી કરવી પણ જરૂરી છે. એમાં આપણે યોજનાના ઘટકોની આપણે આગળ વિગતવાર ચર્ચા કરીશું, પણ અત્યારે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ આપણે સેન્ટ્રલી સેક્ટર યોજનાની અંદર કવર કરી અને તમામ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનું મેન્ટેનન્સ કરવું, એનું બાંધકામ કરવું, માછીમારોને નવી નવી યોજનાઓ આપી અને તેમનું જીવન સ્તર ઊંચું લાવવું એ યોજનાના મુખ્ય ઉદ્દેશ્યો આપણે ગણી શકીએ. કોઈ પણ યોજના શરૂ કરતાં પહેલાં સરકારે એના માટે ઘણી બધી સવલતો વિચારવી પડતી હોય છે, ઘણા એના આયામ નક્કી કરવા પડતા હોય છે. તો બેન, આજે એક પૂછવાનું ખાસ મન થાય કે આવી સરસ યોજના ચાલુ કરી છે તો આના માટે આર્થિક જોગવાઈની કઈ રીતની વ્યવસ્થા છે અને સરકારે આ માટેથી કારણ કે કોઈ પણ યોજનાનું જે હાર્દ હોય એમાં કેટલી આર્થિક સહાય મળે છે, તો આર્થિક સવલતો અથવા તો આર્થિક આની અંદર જે જોગવાઈઓ છે એ કેટલી છે એના વિશે અમારા દર્શક મિત્રોને આપ જણાવો. આ યોજના જ્યારે લોન્ચ થઈ છે ત્યારે આપણે 2019-20થી લઈ અને એનું કાર્યકાળ છે એ 25 સુધીનું રાખવામાં આવેલું છે, 2024-25 સુધીનું, અને સરકાર છે તો ધારે તો એમાં લંબાવી પણ શકશે ત્યારબાદ. અને એનું જે પેકેજ જે જાહેર કરવામાં આવેલું હતું એ 20,000 ને 50 કરોડ જેટલું એનું પેકેજ જાહેર કરવામાં આવેલું હતું. એ પેકેજ છે એમાં 60 અને 40ના રેશિયોમાં સરકાર છે એ લાભ આપશે. જેમ કે કેન્દ્રનો ફાળો છે એમાં 60% છે, સ્ટેટનો ફાળો છે એમાં 40% છે, અને બાકીના જે ફાળો રહેશે એ લાભાર્થીએ ભોગવવાનો રહેશે. લાભાર્થી અને એના ફાળા વિશે આપણે વાત કરી. દર્શક મિત્રો, આપણે જણાવીએ કે આજે આપણે આ કૃષિ દર્શન કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના વિશે માહિતી મેળવી રહ્યા છીએ અને આ માહિતી આપણને ફિશરીઝ ભુજથી પધારેલા આસિસ્ટન્ટ ડાયરેક્ટર સંગીતાબેન ભારદી આપી રહ્યા છે. આપણે એમને પૂછીએ કે આજે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના છે, આ યોજનામાં કુલ કેટલા ઘટકો અને કયા કયા ઘટકો છે, તો એના વિશે થોડી જાણકારી આપો. આ યોજના છે આપણે શરૂઆતમાં સમયમાં 2 ઘટકો, એના મેઇન ઘટકો હતા કે સેન્ટ્રલી સ્પોન્સર્ડ યોજના અને સેન્ટ્રલી સેક્ટર યોજના. હવે સેન્ટ્રલી સેક્ટર યોજના એટલે એમાં એવા બધા પ્રોજેક્ટો આવશે કે જે ડાયરેક્ટલી કેન્દ્ર સરકાર એમાં ફાળો આપશે. જેમ કે મોટી કોઈ સંસ્થા હોય ભારત સરકારની, NFDB જેવી છે, નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ એજન્સી, એ સંસ્થાઓ દ્વારા ડાયરેક્ટ હાર્બર મેનેજમેન્ટ કરવું અથવા જેટી બાંધકામ કરવું, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખર્ચ કરવો, એ 100% જે કેન્દ્ર સરકારનો ફાળો એમાં રહે છે. બીજી છે સેન્ટ્રલી સ્પોન્સર્ડ યોજના. હવે સેન્ટ્રલી સ્પોન્સર્ડ યોજના છે અને આગળ આપણે ડિટેલમાં પણ જાણશું, એ 2 વિભાગમાં વહેંચાયેલી છે. એક તો લાભાર્થી લક્ષી યોજના છે અને એક બિન લાભાર્થી લક્ષી યોજના છે. લાભાર્થી લક્ષી યોજનાઓની અંદર તમામ કમ્પોનેન્ટ્સ આવશે કે કયા કયા ઘટકો ઉપર માછીમારોને એમાં સહાય મળે છે, અને બિન લાભાર્થી લક્ષી યોજના એવી યોજનાઓ છે કે જેમાં સરકાર છે એ ખુદ જ નક્કી કરશે કે આ એરિયાની અંદર કઈ વસ્તુની જરૂરિયાત છે. એ જરૂરિયાત મુજબ એની સરકાર દ્વારા ખુદ ઇન્વેસ્ટ કરવામાં આવશે, એમાં કોઈ લાભાર્થી ઇન્વોલ્વ નહીં થાય. એટલે આવી રીતે ટોટલ 2 ઘટકોમાં આ યોજના વહેંચાયેલી છે, સેન્ટ્રલી સેક્ટર યોજના અને સેન્ટ્રલી સ્પોન્સર્ડ યોજના. ફંડની જે આપણે જોગવાઈઓની વાત કરીએ તો પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાની જે ફંડની આપણે વાત કરી કે 20,000 ને 50 કરોડની વાત છે, તો જ્યારે આપણે પૂછવાનું ચોક્કસ મન થાય કે આ જે ફંડની જોગવાઈઓ છે એને આપણે કઈ રીતે વિભાજિત કરવામાં આવી છે. જે હમણાં આપણે વાત કરી કે સેન્ટ્રલી સેક્ટર અને સેન્ટ્રલી સ્પોન્સર્ડ જે યોજનાઓ છે, તો આ બંને યોજનાઓની અંદર આ જે આપણી ફંડ છે એને કઈ રીતે એને વિભાજિત કરવામાં આવ્યું છે. જેમ કે સેન્ટ્રલી સેક્ટર યોજના છે તો એમાં 100% ફાળો છે એ કેન્દ્ર સરકારનો રહે છે, અથવા રાજ્ય સરકાર પાસે જો એ સ્કીમની યોજનાની બચત હોય તો ખુદ 100% રાજ્ય સરકાર પણ એમાં ફાળો
આપી શકે છે. પછી NFDB જેવી સંસ્થાઓ છે જે ખુદ પોતાની રીતે ફંડિંગ બધાને આપે છે, ગવર્મેન્ટ એજન્સીને ફંડિંગ આપે છે. NFDB જે છે એ ખુદ પણ આ યોજનાઓને સ્પોન્સર કરે છે અને ખુદ પ્રોજેક્ટો લઈ આવે છે, અને લાભાર્થીઓ પણ આવા કોઈ પ્રોજેક્ટ છે, જેમ કે કોઈ માછીમાર છે એમને ખ્યાલ આવે કે ભાઈ આ એરિયામાં મારે આ ટાઈપનું પ્રોજેક્ટ કરવું છે, તો એ ડાયરેક્ટ NFDBનો કોન્ટેક્ટ કરી અને ત્યાંથી પણ મંજૂરી મેળવી શકે છે. અને સેન્ટ્રલી સ્પોન્સર્ડ યોજના છે એમાં આપણે 60-40ના રેશિયાની વાત કરી છે. જેમ કે એમાં અગાઉ આપણે એવી રીતે બ્રોડલી જોયું કે 60% છે એ સેન્ટ્રલનો ફાળો છે અને 40% છે એ રાજ્યનો ફાળો છે. એવી જ રીતે યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી માટે પણ સેમ સ્કીમ છે. જેમ કે જનરલ કેટેગરીના લાભાર્થી હશે તો એને 40%નો ફાળો મળશે, અને SC/ST કે વુમન કેટેગરીના લાભાર્થી હશે તો એમને 60%ના ફાળા લેખે યોજનાનો લાભ આપવામાં આવશે. બેન, આ તકે પૂછવાનું મન થાય કે આ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના જે સરકારશ્રીએ જાહેર કરેલી છે એની અમલવારી કઈ રીતે કરવામાં આવે છે, અને અમલવારી કયા કયા આપણા જે વિભાગો છે એમના દ્વારા કરવામાં આવે છે? આ જે યોજના છે એની શરૂઆત છે એ કેન્દ્ર સરકાર દ્વારા એક સ્કીમની લોન્ચ કરવામાં આવેલી. ત્યારબાદ એની અંદર રાજ્ય સરકારો છે પોતપોતાનું જે જરૂરિયાત મુજબની જે માંગણીઓ હતી તે કેન્દ્ર સરકારને આપી છે. એટલે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશો એ ત્રણેય મળી અને આ યોજના છે એને આપણે સાકાર કરવાની છે, અથવા માછીમારો છે એનું જીવન સ્તર ઊંચું લાવવા માટે કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો ત્રણેય મળીને કામ કરવાનું છે આ યોજના માટે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનામાં જે આપણે સેન્ટ્રલી સ્પોન્સર્ડ યોજનાઓની જે વાત કરી છે, સેક્ટરની જે વાત કરી છે, એ સેન્ટ્રલી સ્પોન્સર્ડ યોજનાઓ જે વાત કરીએ તો આ સેન્ટ્રલી સ્પોન્સર્ડ યોજનામાં કયા કયા ઘટકોને સામેલ કરવામાં આવ્યા છે, તો એના વિશે થોડી માહિતી અમારા દર્શક મિત્રોને આપ ચોક્કસ આપો. આ ખૂબ જ સરસ પ્રશ્ન છે. માછીમારોને પણ આ પ્રશ્ન છે એનો જવાબ જાણવામાં રસ હશે, કારણ કે આ જે લાભાર્થીલક્ષી યોજનાઓ છે, અત્યારે જેટલા આપણા દર્શક મિત્રો હશે માછીમારો, એમને પણ આ જાણવામાં એટલો રસ પડશે કે કઈ કઈ યોજનાઓનો અમે લાભ લઈ શકીએ છીએ. અમારી તમામ જિલ્લા કચેરીઓ છે આપણી ગુજરાતની, એ આ યોજનાની ખૂબ જ બહોળી પ્રસિદ્ધિ કરે છે, પેપરમાં પણ જાહેરાત આપે છે, અને ઓફિસે કોઈ પણ માછીમાર આવે તો એને પણ આપણે આ યોજનાની લાભ વિશે જાણકારી આપીએ છીએ. આપણે કેટલા બધી મેં અગાઉ આપણને વાત કરેલી કે રિસોર્સિસ છે આપણી પાસે, આંતરદેશી મત્સ્યોદ્યોગ છે, દરિયાઈ મત્સ્યોદ્યોગ છે, ભાંભરા પાણી મત્સ્યોદ્યોગ છે. તો તમામ ઘટકો માટે આ જે મેઇન યોજના છે એની અંદર તમામ ઘટકો માટે એક એક યોજનાઓ છે. એકની ઘણી બધી યોજનાઓ છે, એક નહીં એટલે સિંગલી આપણે એક કહીએ, પણ એની અંદર ઘણી બધી બ્રાન્ચ યોજનાઓ છે. જેમ કે આંતરદેશી આપણે એક યોજના કહીએ એની અંદર આપણે છે કે મત્સ્યબીજ સ્ટોકિંગ છે. જેમ કે તળાવો છે એમાં ચોમાસા પહેલાં આપણે મત્સ્યબીજ સ્ટોકિંગ કરીએ એટલે એનો ઉછેર થાય, ઉછેર થયા પછી માછલી મોટી થાય, એનું હાર્વેસ્ટિંગ થાય, એવી રીતે સ્ટોકિંગની યોજનાઓ છે, સીડ સ્ટોકિંગની યોજનાઓ છે. પછી રિયરિંગ સ્પેસ ડેવલપમેન્ટ છે. જળાશયની અંદર એક નાનો એવો ખાડો કરી અને ત્યાં આપણે રિયરિંગ સ્પેસ ડેવલપમેન્ટ કરવા માટે પણ એક આ યોજનામાંથી આપણે લાભ લઈ શકીએ છીએ. આ યોજના આપણે રાજ્ય સરકારમાં પણ છે અને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનામાં પણ છે. એટલે આપણે ક્યાંય પણ કોઈ લાભાર્થીને ફંડને લીધે કોઈ પણ જાતની પ્રોબ્લેમ નહીં આવે. એવી જ રીતે આ એક એક્ઝામ્પલ હતું કે ભાઈ મીઠા પાણીની અંદર આ યોજના કઈ રીતે. પછી અત્યારે હાલમાં ચાલે છે કે મીઠા પાણીની અંદર કેજ કલ્ચર કરવું. કેજ કલ્ચર અત્યારે બહુ જ બહોળી છે. આપણે સાઉથ ગુજરાત બાજુ જોઈએ તો ત્યાં અત્યારે કેજ કલ્ચર વિપુલ પ્રમાણમાં થાય છે, અને આપણે અહીં જોઈએ તો અહીં આપણે હજી થોડું ઓછું થાય છે, કારણ કે મોટા જળાશયો એ સાઈડ વધારે છે એટલે ત્યાં કેજ કલ્ચર વધારે થાય છે, અને અહીંયા પણ હવે ચાલુ થઈ ગયું છે. તો આ લાભાર્થીઓને કેજ પૂરા પાડવા એ પણ એક બહુ મોટી પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનામાં એક યોજના છે. આ એક કેજ કલ્ચર છે. આ આપણા આંતરદેશી જળાશયની વાત કરીએ, એવી જ રીતે આપણે દરિયાઈ કરીએ તો દરિયાઈ જે આપણે યોજના છે એની અંદર પણ ઘણી બધી બ્રાન્ચીસમાં યોજનાઓ છે. જેમ કે આપણે ઇન્ડસ્ટ્રીથી વાત ચાલુ કરીએ, આપણે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ છે, ત્યાંથી આપણે નાના નાના માછીમારો સુધીની યોજનાઓ છે. જેમ કે મોટા કોઈ ઇન્વેસ્ટર આવે તો પ્રોસેસિંગ પ્લાન્ટ છે, આઈસ પ્લાન્ટ છે, અપગ્રેડેશન છે, આઈસ પ્લાન્ટનું અપગ્રેડેશન છે, પ્રોસેસિંગ યુનિટનું અપગ્રેડેશન છે. અત્યારે હાલમાં ચાલે છે તો બોટ રિપ્લેસમેન્ટની યોજના છે, પછી બોટ અપગ્રેડેશનની યોજનાઓ છે, પછી લાઈફ સેવિંગ ઇક્વિપમેન્ટ્સની યોજનાઓ છે, સેફ્ટી કિટ્સ માટેની યોજનાઓ છે, પછી રેફ્રિજરેટેડ વ્હીકલ્સ છે, ઇન્સ્યુલેટેડ વ્હીકલ્સ છે. એનું આપણે બ્રોડલી આગળ જોઈએ કે જેમ કે માછલી વેચાણના ધંધા સાથે જોડાયેલા હોય લાભાર્થી, તેમની પાસે અમારા ડિપાર્ટમેન્ટનું લાઇસન્સ હોય છે, તે લોકો રેફ્રિજરેટેડ વાન છે, ઇન્સ્યુલેટેડ વાન છે, એવી યોજનાઓનો લાભ લે છે.
પછી આપણે ભાંભરા પાણીની વાત કરીએ તો ભાંભરા પાણી માટે તો બહુ જ બધી રોડ રસ્તા સુધીની યોજનાઓ છે આપણે, જેમ કે ભાંભરા પાણી એપ્રોચ રોડ બનાવવો, પછી તળાવોના બાંધકામની ખોદકામની તમામ યોજનાઓ છે. આની અંદર સીડ અને ફીડ આપણે એક વખત સ્ટોકિંગ કરી દીધું ભાંભરા પાણીમાં, આપણે ઝીંગાના બચ્ચા નાખવા માટેની છે. એ ઇનપુટ સહાયમાં આપણે ગણીએ તો ઇનપુટ સહાયમાં એ બચ્ચાના ખોરાક માટેની પણ યોજનાઓ, આ તમામ યોજનાઓ આની અંદર આવરી લેવામાં આવેલી છે. એટલે માછીમારોને કોઈ પણ પ્રકારની સહાય જોશે, કોઈ પણ રિસોર્સિસની અંદર, તો આ સ્ટેટ એઝ વેલ એઝ PMMSY બંનેમાંથી એને યોજના મળી રહેશે. અને જે કોઈ પણ નવા આમાં આવવા માંગતા હશે શરૂઆતમાં, તો એ લોકો માટે પણ ખુદ પ્રોત્સાહન મળશે કે ભાઈ આપણે બ્રેકિશ વોટર કરવું છે. ને અત્યારે તો જે ભારત સરકારનું મેઇન ફોકસ છે કે સીવીડ કલ્ચર કરવું. સીવીડ કલ્ચર કરવા માટે અત્યારે આપણે 100 વિલેજની આખા ઇન્ડિયાની અંદરથી પસંદગી કરવામાં આવેલી છે. હવે 100 વિલેજ છે એની અંદર આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈ અને તે એરિયામાં ક્લાઇમેટ રિસેલિયન્ટ ને રિલેટેડ કઈ રીતે આપણે યોજના લાગુ કરી શકાય એના વિશે પણ માહિતી આપેલી છે. આપણે ક્લાઇમેટ રિસેલિયન્ટની વાત એ કરીએ છીએ કે જેમ કે ક્લાઇમેટ ચેન્જીસ છે, જેમ કે પહેલાં ખૂબ જ દરિયામાં માછલી મળતી હતી, હવે એટલી માછલી નથી મળતી, તો એના વિકલ્પો માટે પણ સરકાર ખૂબ જ પ્રયત્નશીલ છે. જેમ કે આ કેજ કલ્ચર છે, એ પણ એક જાતનો વિકલ્પ છે કે નેચરલ રિસોર્સિસ છે એ ધીરે ધીરે ડિપ્લીટ થઈ રહ્યો છે. તો એ ડિપ્લીટ થઈ રહેલો છે તો એને પણ આપણે માછીમારોને છે હવે ફક્ત માછીમારી ન કરતાં સાઈડમાં જેમ કે દરિયાઈ શેવાળ છે, સીવીડની ખેતી કરે. અત્યારે આપણે કચ્છ જિલ્લાની અંદર હું છે એટલે વાત કરું છું કે કચ્છ જિલ્લાની અંદર અત્યારે આપણે સીવીડ ખેતીની અંદર આગળ વધીએ છીએ કે માછીમારો છે એ થોડો સમય કોઈ બીજા બિઝનેસની અંદર ડાયવર્ટ થઈ જશે તો ઓટોમેટિક જે દરિયામાં જે રિસોર્સિસ છે એ વધવા લાગશે, જેને લીધે માછીમારોને પણ ભવિષ્યમાં આર્થિક ફાયદો થશે. અને સીવીડની ખેતી કરવાથી, કેજ કલ્ચરની ખેતી કરવાથી એટલો ફાયદો થાય છે, જ્યાં જ્યાં પણ સીવીડના ફાર્મ્સ છે એની આજુબાજુમાં માછલીનું પ્રમાણ વધેલું છે. મેં માછીમારો સાથે જે કોન્ટેક્ટ કર્યો છે એના ઉપરથી મને એવું જાણવા મળ્યું છે કે જ્યાં જ્યાં સીવીડના પ્લોટ્સ લગાડેલા છે એ લોકોને બ્રીડિંગ ગ્રાઉન્ડ મળી રહી છે. બ્રીડિંગ ગ્રાઉન્ડ મળી રહી છે એટલે ત્યાં ઈંડા અને એનું બધાનું વિપુલ પ્રમાણ મળી રહી છે. એટલે સી રેન્ચિંગ પણ ઓટોમેટિક થાય છે. આપણે આ જાણીએ તો એને લીધે તો આવી બધી ઘણી બધી યોજનાઓ છે જે ભારત સરકાર દ્વારા લાવવામાં આવેલી છે. ફક્ત માછીમારી ઉપર ડિપેન્ડ ન રહેતા સીવીડની અલ્ટરનેટિવ ખેતીમાં પણ આપણે આગળ વધી શકીએ. એના માટે અત્યારે ભારત સરકારે 100 વિલેજની પસંદગી કરેલી છે કે ક્લાઇમેટ રિઝિલિયન્ટ માટે આપણે શું કરી શકીએ. એમાંથી આપણે ગુજરાતના 8 વિલેજની પસંદગી થયેલી છે. આપણા ગુજરાતમાંથી પણ જો આ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનામાં કોઈ વિલેજની પસંદગી થઈ હોય તો એ કયા કયા છે? આપણે બેનને પૂછીએ કે બેન એ કયા કયા વિલેજીસ છે કે જેની પસંદગી થઈ છે? જિલ્લાઓની ગણતરી કરીએ તો ગીર સોમનાથ જિલ્લો છે, કચ્છ જિલ્લો છે, પોરબંદર જિલ્લો છે, નવસારી છે, જામનગર છે અને જુનાગઢ. એટલા જિલ્લાની પસંદગી થઈ છે. એમાંથી કચ્છ જિલ્લાની અંદર આપણું જૂનું બંદર છે, એવી જ રીતે પોરબંદરની અંદર નવી બંદર છે, ગીર સોમનાથ જિલ્લાની અંદર માઢવાડ અને મૂળ દ્વારકા એ 2 ગામોની પસંદગી થઈ છે. નવસારી છે એની અંદર ભાટની પસંદગી થયેલી છે, જામનગરની અંદર જોડિયા અને સચાણાની પસંદગી થયેલી છે અને એવી રીતે જુનાગઢની અંદર ચોરવાડની પસંદગી થયેલી છે. આ બધા જેટલા વિલેજોસ છે એમાં સરકાર અત્યારે પ્રાથમિક સર્વે કરી રહી છે કે આ વિલેજોમાં શું જરૂરિયાત છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત છે, કોઈ પણ નવી ટેકનોલોજી લઈ આવવાની જરૂરિયાત છે કે માછીમારોને કોઈ બીજી કંઈ જરૂરિયાત છે. એના માટે સ્ટેક હોલ્ડર મિટિંગ્સ પણ અમારું ડિપાર્ટમેન્ટ કરી રહ્યું છે અને જે જરૂરિયાત હશે એની પ્રપોઝલ છે એ જિલ્લા લેવલથી આપણે હેડ ઓફિસ લેવલે મોકલાવશું અને ત્યારબાદ આપણે એ તમામ છે એની પ્રપોઝલ આપણે ભારત સરકારને મૂકશું અને ત્યારબાદ ફંડની ફાળવણી થશે એપ્રુવલ મળ્યા પછી. દર્શક મિત્રો, આજનો ખૂબ સુંદર કાર્યક્રમ આપણે આગળ વધારી રહ્યા છીએ ત્યારે આપણે ચોક્કસ જણાવીએ કે કૃષિ દર્શનમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના વિશે. અને આ યોજનાના આપણે અત્યારે વાત કરી આપણને સંગીતાબેને, તો એમાં આપણે જાણ્યું કે સેન્ટ્રલી સ્પોન્સર્ડ યોજનાઓમાં શું શું લાભ મળે છે અને શું ઘટકો છે. તો આ જ રીતે સેન્ટ્રલી સેક્ટરની જે યોજના છે તો એ સેક્ટરની યોજનાઓમાં શું શું લાભ છે, એમાં કઈ રીતે ખેડૂતોને લાભ મળે છે, દરિયાઈ ખેડૂતોને લાભ મળે છે, તો એના વિશે આપણે પૂછીએ. સેન્ટ્રલી સેક્ટર યોજના છે, આપણે અગાઉ પણ જે રીતે કહેલું કે એમાં ભારત સરકારનો 100% ફાળો રહેલો છે. કોઈ પણ જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, હાર્બર મેનેજમેન્ટ કરવું, તે તમામ પ્રકારનું કામ છે એ સેન્ટ્રલી સેક્ટર યોજનાની અંદર લઈ શકે છે. જેમ કે ગુજરાત સરકાર છે એવું નક્કી કરે કે હાર્બર ડેવલપમેન્ટ કરવું છે, જખૌનું હાર્બર ડેવલપમેન્ટ કરવું છે,
તો જખોનો આખો પ્રોજેક્ટ રિપોર્ટ બનાવી અને ટોટલી ફંડિંગ છે એ કેન્દ્ર સરકાર કરશે. એવી જ રીતે જેટી બનાવવાનું છે, વેલ્યુ ચેન બનાવવાનું છે, એ તમામ કામો છે એ આપણે સેન્ટ્રલી સેક્ટર યોજનાની અંદર કવર કરી શકીએ છીએ. અને ચોક્કસ ખૂબ સરસ માહિતી આપ આપી રહ્યા છો. ત્યારે એક છેલ્લો પ્રશ્ન ચોક્કસ હું પૂછીશ કે આ જે સરસ મજાની યોજના છે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે અથવા તો આ યોજનાના લાભ કરતા કોણ હોઈ શકે? માછીમાર છે એની બહુ બ્રોડ વ્યાખ્યા છે કે ભાઈ જી. માછીમાર છે તો કોને માછીમાર ગણવું, કોને માછીમાર ન ગણવું. જી હવે માછીમાર એટલે કે એવું જ નહીં કે દરિયામાં બોટ લઈને જતો એ જ માછીમાર જી છે. જી આપણે કિનારે રહીને પગડિયા માછીમારી કરતો હોય કે માછલી વેચાણના ધંધા સાથે સંકળાયેલો હોય, જી. તમામને આપણે માછીમાર કેટેગરીમાં ગણીએ છીએ. જી એટલે પહેલો લાભાર્થી માછીમાર છે. એમાં બોટનો ખલાસી હોય, બોટ માલિક હોય અથવા માછલી વેચાણ સાથે અલાઇડ એક્ટિવિટી સાથે જોડાયેલા હોય, તમામને આપણે માછીમાર ગણીએ છીએ. આ એક વ્યક્તિગત થઈ ગયું. પછી આપણે માછીમાર મંડળીઓ છે, માછીમાર મંડળીઓ છે, સ્વસહાય જૂથો છે, મહિલા મંડળો છે, એ તમામ આપણા આ યોજનાના લાભાર્થી ગણી શકાય છે. અને એવું નથી કે આમાં માછીમાર હોય એને જ લાભ મળે. અમુક યોજનાઓ અત્યારે એવી છે જેમ કે સીવીડ કલ્ચર છે, તેમાં કોઈ નવું એન્ટરપ્રિન્યોર આવવા માંગતું હોય તો એ પણ ડાયરેક્ટલી એમાં અપ્લાય કરી શકે છે. અને જો મંડળી હોય, એફએફપીઓ, અત્યારે સરકાર છે એફએફપીઓ જી ને લાભ આપવા માટે વધારે પ્રોત્સાહન આપે છે, જેથી એકસાથે ઘણા બધા માછીમારો કવર થઈ જાય એના જી, લાભ જી. માટે. તો એફએફપીઓ હોય, મત્સ્યોદ્યોગની મંડળીઓ હોય, એવું હોય તો એકદમ બેસ્ટ આ યોજનાનો લાભ લઈ શકે છે. અને વ્યક્તિગત કોઈ પણ માછીમાર સાથે ન સંકળાયેલા હોય તો પણ જો આમાં ઝંપલાવવા માંગતા હોય મત્સ્ય ઉદ્યોગ ખાતે, તો ઘણી બધી એવી યોજનાઓ છે, એમાં એ લોકો લાભ લઈ શકે છે. દર્શક મિત્રો, હવે છેલ્લો સવાલ પણ એ પૂછીએ કે આટલી સરસ મજાની યોજના વિશે માહિતી મેળવ્યા બાદ આ યોજના અંગે જાણકારી ક્યાંથી મળે, એ યોજનાના લાભ લેવા માટે કોને મળવું પડે, શું ડોક્યુમેન્ટ્સ જોઈએ, એના વિશે એક ટૂંકમાં માહિતી અમારા દર્શક મિત્રોને આપ આપશો. આ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે. બધા માછીમારોને એક જ પ્રશ્ન હોય છે કે અમે અભણ છીએ, અમને કંઈ ખબર નથી પડતી, આ યોજનામાં અરજી કરતાં પણ અમને નથી આવડતી, તો આ યોજનાની માહિતી અમે ક્યાંથી મેળવી લઈએ, અમે આ યોજનાનો લાભ કઈ રીતે લઈ શકીએ, એ બધી માહિતી છે અત્યારે અમારી દરેક જિલ્લા કચેરી છે મત્સ્યોદ્યોગની, ત્યાંથી જો લાભાર્થીને મોબાઈલ વાપરતા ના આવડતું હોય, કોમ્પ્યુટર વાપરતા ના આવડતું હોય, તો અમારી ઓફિસે આવી અને તમામ યોજનાઓની માહિતી મેળવી શકે છે. અને આ યોજના છે એની અરજી આપણે આઈ ખેડૂત પોર્ટલ ઉપર કરવાની રહેશે. આઈ ખેડૂત પોર્ટલ એવું છે કે તેમાં યોજનાઓની તમામ માહિતી પણ હશે અને ત્યાંથી અરજી પણ કરી શકશે. એ અરજી કર્યા બાદ એ અરજી છે એ જિલ્લા કચેરીમાં એનું વેરિફિકેશન થશે, એના ડોક્યુમેન્ટ્સ ચેક થશે અને આગળ સેન્કશનની પ્રક્રિયા છે એ વડી કચેરી તરફથી થશે. અને જ્યારે લાભાર્થીને સેન્કશન એક વખત મળી જાય છે, પૂર્વ મંજૂરી મળી જાય છે, ત્યારબાદ એમને તમામ બિલો છે એ આઈ ખેડૂત પોર્ટલ ઉપર અપલોડ કરશે, ત્યારે એ યોજનાનો લાભ સીધા એમના ખાતામાં ડાયરેક્ટ ડીબીટીથી જમા થશે. તો દર્શક મિત્રો, કૃષિ દર્શનના માધ્યમથી આજે આપણે ખૂબ જ સરસ માહિતી મેળવી પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના વિશે. અને આપણને આ માહિતી આપવા માટે આપ સૌ વતી, દૂરદર્શન વતી આપણે સુશ્રી સંગીતાબેનને આપણે આભાર માનીએ. અને આપ સૌને પણ નમસ્કાર. ફરીથી મળીશું. આવજો. નમસ્કાર.